શેઠ તેલ નો શું ભાવ છે? તેલ નો 175 રૂપિયા મોટા. હા મને ખબર હતી 100% કે તમારી દુકાને જાય ને એટલે ભાવ વધારે થશે. હું ત્રણ દુકાને પૂછીને આવ્યો ને મને 61 રૂપિયા કીધા. તમે ડાયરેક્ટ 10 રૂપિયા વધારે. અરે યાર એમાં હું શું કરું, એની પાસે જૂનો સ્ટોક પડ્યો છે તે જૂના ભાવ વેચતો હોય છે. મારે કાલે નવા માલ આવ્યો, વેપારી 10 મને સડાવીને આપ્યા. એમાં મારો કઈ વાક છે? હું કઈ ઘરના થોડા યાર એમાં સડાવું? ભાઈ બધા વેચે છે યાર, તમારી દુકાને ભાવ વધી ગયેલો હોય, આ બધા વેચે ને આપતો બધે. પણ યાર એમાં હું કઈ મારા ઘરના થોડા કાઢીને સડાવીને વેચતો છે, ઉપરથી આવે ને હું સડાવું. સારું ભાઈ આવે જો, હું બીજેથી લઈ લે હવે. સારું મોટા ભાઈ, તમને સારું લાગે એમાં ઉપરથી ભાવ વધે એમાં અમે શું કરીએ? અમારે ત્યાં દુકાનદાર નો જ મરો છે, આમાં ભાવ ઉપર માર્કેટમાં વધારે ને અમારે અહીંયા મરો થાય નાના દુકાનદાર ને. આ બાજુ દુકાન કેમ બની છે? કઈ ખબર નહીં મોટા ભાઈ, બહાર જાય છે. બોલો શું હતું? સારું વાલે રાવજ 1 કિલો ગાંઠિયા આપી દો. હાલો 1 કિલો ગાંઠિયા. બીજું કઈ કેટલા દેવાના? 150 રૂપિયા. તો ભાઈ આ તમારો વાંધો, એ હાટું અમે તમારી દુકાન ન આવી. તમારી દુકાન આવે એટલે 10-20 રૂપિયા વધારે જ હોય તમારે. એવું ન વસ્તુ સારી હોય ને મોટા ભાઈ. હું સારી હોય? સારું હાલો, હું ઓલા ભાઈ ની વાટે બેહું. રાવજો મને ગાંઠિયા. સારું કઈ વાંધો નહીં. એટલે આ તો બહુ કરીએ. આ ઉપર કંપની ભાવ વધારે ના કસ્ટમર અમારી ઉપર રાડ્યું નાખો. આ તો તારી વસ્તુ પાછી લઈ લેતો. કેમ મોટા ભાઈ શું થયું? ભાઈ વસ્તુ તારી મોંઘી પડે છે બહુ. કેમ મોંઘી? કઈ નહીં ભાઈ, નવો માલ આવ્યો, થોડોક 10-20 વધારે છે. આ ફેર ભાઈ બીજી દુકાને નવો માલ આવે, ત્યાં તો આની કરતા હાવ સસ્તું કે. એવું નથી મોટા ભાઈ, થોડોક ભરોસો રાખો. હું કોઈ છેતરવાનો ધંધા ન કરતો. મારો વસ્તુ સારી હોય, ક્વોલિટી સારી વેચું. ભાઈ એ અત્યારે રાવ દે, અત્યારે તું મને પૈસા પાછા આપી દે. હાલ સારું મોટા ભાઈ, બીજું તો શું કરવાનું આમાં? તમે સમજો નહીં એક વાત, મારી લો તમારા પૈસા.